વેલકમ બેક। વડોદરા કોર્પોરેશન સામે કોન્ટ્રાક્ટરોમાં વિરોધના સૂર જોવા મળ્યા। જીએસટી તફાવત અને ભાવ વધારો મેળવવા કોન્ટ્રાક્ટરો મેદાને છે। મેયર કમિશનરને રજૂઆત છતાં નથી આવતો કોઈપણ પ્રકારનો નિકાલ। માંગ ન સંતોષાય તો કોર્ટમાં જવાની પણ કોન્ટ્રાક્ટરોની તૈયારી છે। કોન્ટ્રાક્ટરો આર્થિક ભીંસના કારણે બંધ કરી શકે છે કામ। આર્થિક ભારણનો અંદાજો કાઢવો અઘરો છે। શીતલ મિસ્ત્રીનું આ કહેવું છે। 2 વર્ષથી કમિશનર સાહેબ, મેયર સાહેબ બધાને ઘણી બધી વખત 2 વર્ષમાં વારંવાર રજૂઆત કરી છે, પણ તે છતાં આજ સુધીને એનો કોઈ નિકાલ થયો નથી। જેથી અમે એવું નક્કી કર્યું છે કે હવે અમે આ વસ્તુ જો કોર્ટ રાહે જઈશું અને કોર્ટમાંથી ન્યાય માગીશું, કારણ કે આનું આર્થિક ભરણ જ એટલું બધું છે કે કોઈ સહન કરી શકે નથી। એટલે પરિસ્થિતિ આગળ એવી બી થાય કે કોન્ટ્રાક્ટરોએ કામો બંધ કરવાની બી ફરજ પડે એવી પરિસ્થિતિ બી આવે એવી છે। કોન્ટ્રાક્ટરો દ્વારા જીએસટીનો જે ડિફરન્સ છે એ માટે દરખાસ્ત લાવી અને મંજૂર કરવાની માગણી છે। આ માગણી એમને માન્ય કમિશનરશ્રી સાથે અને મારી સાથે પણ કરેલી છે, પરંતુ આનાથી ફાઇનાન્શિયલ ભારણ કેટલું આવે, આર્થિક ભારણ કેટલું આવે એની ગણતરી ચાલી રહી છે। માટે ઓફિસ ચીફ એકાઉન્ટન્ટને પણ વાત કરેલી છે, પરંતુ કદાચ આનું આર્થિક ભારણનો અંદાજ કાઢવો કદાચ અઘરો છે, કારણ કે